સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। તો 17 વીઘા જેટલી જગ્યાએ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। મોટા પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું છે। અગાઉ પણ તંત્રએ ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા। તો મરીન પોલીસ ચોકી આસપાસનો વિસ્તારમાં કામગીરી છે તે હાથ ધરાઈ છે। તો ગીર સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે। 17 વીઘા જેટલી જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। મોટી પોલીસ કાફલા સાથે વહીવટી તંત્રની પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। અગાઉ પણ તંત્રએ ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા। તો મરીન પોલીસ ચોકી વિસ્તારો ખાતે હાલ દબાણની કામગીરી છે તે હાથ ધરાઈ છે। તો ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ સોઢા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સોમનાથ મંદિર નજીક તંત્રએ દબાણો દૂર કર્યા છે, શું છે સમગ્ર માહિતી? ગીર જિલ્લામાં સવારથી જે સોમનાથ ટ્રસ્ટ અને સરકારી જમીન છે તેનું દબાણ કરવામાં આવેલ છે અને ખાસ કરીને અને અગાઉ પણ 900 મીટર જેટલી જગ્યાનું પણ દબાણ કરવામાં આવ્યું। ખાસ પોલીસ બંદોબસ્ત, એસપી સાહેબ, ડીએસપી અને અધિક કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર છે। સવારથી આ કામગીરી ચાલુ કરવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક તંત્રએ દબાણ દૂર કર્યું છે। પોલીસ અધિકારીઓ સાથે વહીવટી તંત્ર પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યું હતું। દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ગેરકાયદેસર દબાણ દૂર કરાવવામાં આવ્યા છે। 17 વીઘા જેટલી જગ્યાઓમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે।